તો કેમ છો બધા મજામાં ને? તો આજે આપણે વાડી આવી ગયા છીએ, વાડી ફાર્મે રાખી છે. તો આપણને એમ થયું કે હાલો કે આ વિડીયો બનાવવાનું ચાલુ કરવી. તો આ છે આપણો પહેલો વિડીયો અને જોઈ રહ્યા છો આપણે આજ પાણી વળવ્યા છે. આપણે વિડીયો બનાવવાનું થોડુંક મોટું ચાલુ કર્યું. આ વાડી આવી રીતે પડતર રીતે આ તો બધું ખેડેલું છે. આમાં તો ગજેડા સરે એવું હતું બધું ખડબડ મોટું મોટું ખડ તો આપણે કમ્પ્લીટ કરી છે, સોચી કરી નાખી છે. આ બાજુ મગફળી કરી છે, આ બાજુ મકાઈ કરી છે અને મકાઈની ઓલી સાઈડ ચાર હરિયા થોડાક ધનિયા કોથમરીના છે. ને ઓલી બાજુ તો આ ઝીણો ઝીણો દેખાય કપાસ છે. કપાસને આપણે પાણી સોંપી ને કપાસને પાણી પાઈ દીધું એટલે કપાસ ઉગતો થઈ ગયો છે. ને આપણે આ સાઈડમાં એક તળાવ છે મોટું. આ તળાવનું ઓવરફ્લો જો અહીંથી નીકળી જાય છે ને આ તળાવનું પાણી છે કે આપણા કપા ડેમ ઓવરફ્લો થઈ જાય એટલે આપણો કપા ટૂંકમાં બુડી જાય. એટલા માટે આપણે એમાં કપા કર્યો છે. જો વરસાદ મોડો થાય ને કદાચ પાણી એટલું બધું ન આવે અને બુડે નહીં તો આપણે આખા અખ્તર ઘઉં કરવા થાય. અને આ આપણા ડોડા છે 14 થી 15 દિવસના થઈ ગયા છે ને રોજે રોજના આપણે આવા વિડીયો મૂકતા રહેવું. કઈ દવા નાખવી, શું કરવું, ક્યારે પાણી વાળવું, કયું ખાતર નાખવું. તો તમને જો મારો વિડીયો જોવો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે રોજ હવે વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.